સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે। મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા પર ભાર મુકાયો। દરેક વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાનું નિર્માણ કરાશે। દરેક વોર્ડમાં એસી હોસ્ટેલનું પણ નિર્માણ થશે। વોર્ડ દીઠ આરોગ્ય કેન્દ્ર, મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની પણ જાહેરાત કરી। યુવાનો માટે વોર્ડ દીઠ લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત। કોંગ્રેસની જીત થાય તો તમામ પ્રાથમિક સુવિધા આપવાની પણ જાહેરાત કરાઈ। સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે આવનારી ઇલેક્શન છે એની માટે સુરેન્દ્રનગરનો કમિટમેન્ટ માટેની એક આ જાહેરાત કોંગ્રેસે કરેલ છે। આ જાહેરાતની અંદર તમામ સુરેન્દ્રનગરમાં જે 30 વર્ષ ઉપરાંતથી જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે એ રાજમાં જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આજે ભયંકર પ્રકારમાં વ્યાપી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જે આવનારી દિવસોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ એ ડંકાની ચોટ ઉપર આજે કમિટમેન્ટ આપે છે, એ કમિટમેન્ટ તમામ અમે પાડીશું।